થોરડી થી સાવરકુંડલા સુધી બધા ઝાડવા કાપી નાખ્યા. હવે લાગે છે કે હાઈવે રોડ બનશે મોટો અને પીજીવીસીએલ ની ગાડીમાં બેહીને આવી જાય આપણે ઘરે. શું કે મિત્રો મોજમાં ને આપણા વ્લોગ જોતા છે એ બધા છે મોજમાં. અને સવારમાં આપણે બોલેરામ બેહી નીકળી જાય ગામ બાઠડા, કારણ કે આપણે જવાનું તો સેલું પેપર દેવા, એટલે હવારની ટાઈટ ખાતા નીકળી જાય ઓન ધ વે બાઠડા. સવારનો ખૂબ આવો માહોલ જોતા આપણે વધી જાય આગળ. રસ્તામાં ટાઈટ નું પ્રમાણ વધી ગયું એટલે આપણે બોલેરામાં જલ્દી બેહી જાય. અને જોવો પાછળ છે ને 1 નંબર હાઈવે 2 કલાક 25. તો ફાઇનલી આપણે 2 કલાકમાં દઈ દીધું છે પેપર. અને નિહાળને ટાટા બાય બાય કીધી દીધું. હવે આપણે નીકળી જાય બસ સ્ટેન્ડ બસ. જલ્દી બસ આવી જાય ઓન ધ વે કઈ નીકળી જાય ગામ થોડી. ફટાફટ ચાલતા આપણે પહોંચી જશે ગાઢડાના બસ સ્ટેન્ડ. અને આપણે એકલા નતા, આપણી સાથે ઘણા બધા મિત્રો પણ હતા. ફાઇનલી સરકાર માન્ય 50 કરોડની બસ આવી ગઈ છે. અને હવે આ લક્ઝરી બસમાં બેહીને આપણે જવાનું તો ગામ થોરડ. અને તમને તો ખબર જ છે કે આપણી બસ ખાલી આંબડી સુધીની જ હતી. એટલે હવે જવાનું તો આપણે બીજું વાહન પકડી લાઇટ બિલ વાળાની ગાડીમાં આપણે બેહી જશે. અને રસ્તામાં આવી ગઈ ધાતરડી નદી, જેને તમે ક્યારેક તો જોઈ જશે. અને હાઈવે ઉપર હવે વનસ્પતિ બધી કાપી નાખી. લાગે છે કે હવે સરકાર નવો રોડ બનાવવા જઈ રહી છે. ફટાફટ આપણે ઉતરી જાય આવી જાય હાથસંગ છોકરી અને પગપાળા કરીને જવાનું તો આપણે ઘર તરફ. અને પછી 180 ની સ્પીડમાં આપણે ચાલતા નીકળી જાય ફટાફટ ઘર તરફ. અને ફાઇનલી મિત્રો આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે ને પોગી જશે હવે ઘરે. તો ઘરે જઈને હવે જમી કરવીને મળું. જમી કરવીને આપણે બપોર પછી બે ભાઈઓ નીકળી જશે વાડી તરફ. અને સાથે લઈ લીધું આપણે ખાતર, કારણ કે ખાતર નાખવાનું તો જાહેર પોગી જાય આપણે વાડીએ ને હવે નાખવાનું તો જાહેરમાં. અડધી કલાકમાં આપણે ખાતર નાખી દીધું ને હવે કરી દેવી મોટર સ્ટાર્ટ, એટલે વાહ પાઈ દેવી પાણી. એટલે હવે કરી દેવી જાહેરમાં પાણી પાવાનું ચાલુ. અને આવી રીતે કાંઈક પાણી આવવા મળ્યું તો જાહેરમાં બધું જ પાણી પાવાનું કામ કરી નાખ્યું પૂરું. અને નીકળી જાવી હવે આપણે ઘર તરફ જતા હતા ને રસ્તામાં આપણે આ દેખાણો કેડામાં પાણો, એટલે હવે કાંઈક કરી નાખવી સારું કામ. હવે આ પાણાને ઉપાડીને આપણે ફેંકી દેવી સાઈડમાં. અને ગામમાં હવે ખૂબ જ રીતે થઈ રહ્યો છે વિકાસ. ફાઇનલી વાડીએથી પગપાળા કરીને આપણે પોગી જાય ઘરે. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો. બધાય ભાઈઓ પ્લીઝ ફોલો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરતા. બોલો જય શ્રી રામ.